ભીમ, જય જોહાર. નૂતન વર્ષના ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન, શુભેચ્છાઓ. મિત્રો, વડીલો, અજાજ મીડિયા ટ્રસ્ટના પ્રમુખ તરીકે આપ સર્વની અનુમતિથી અને આપની સંસ્થાના સર્વે કરતા હર્તાઓ માનનીય શ્રી મૂળચંદભાઈ રાણા સાહેબ, શ્રી નટુભાઈ પરમાર સાહેબ તેમજ અન્ય આપણા અગ્રણી પત્રકારશ્રીઓ, કર્મશીલો અને આગેવાનો દ્વારા મારી પસંદગી કરવામાં આવી છે અને મારો આ પ્રથમ સ્ટેજ કાર્યક્રમ છે, જેમાં આપ સર્વને ફરીથી આ સ્નેહ મિલન સમારંભમાં નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. જય ભીમ. મંચસ્થ આજના સમારંભના આપના અધ્યક્ષ માનનીય શ્રી ચંદુભાઈ મહેરિયા સાહેબ તેમજ અનિતાબેન, મૂળચંદભાઈ રાણા સાહેબ, પીઠડિયા સાહેબ, નટુભાઈ સાહેબ, નવસર્જનમાંથી આપણા બહુ કર્મશીલ એવા સર્વ મંચસ્થ મહાનુભાવો તેમજ આપ સૌ દિવાળીના પર્વોમાં લાભ પાંચમ જેવા શુભ દિવસે અનેક કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે પણ આપનો સમય અહીંયા ફાળવીને અજાજ મીડિયા ટ્રસ્ટ પ્રત્યેની આપણી જે પ્રતિબદ્ધતા આપે વ્યક્ત કરી છે તેમને હું આવકારું છું અને લાખ લાખ સલામ કરું છું. આપ સર્વ મિત્રોને આજે અનેક પ્રકારના કાર્યક્રમો હશે એવું અમે માનીએ છીએ, છતાં પણ આપે દૂર દૂરથી અહીંયા હાજરી આપી છે. એ જ આ સંસ્થા ઝડપથી કાર્યરત થઈ વધુ ઝડપથી આપ સર્વની સેવામાં આવે અને એસસી અને એસટી આપણા અનુસૂચિત જાતિ અને જનજાતિના પત્રકારશ્રીઓ, સમાજ સેવા ક્ષેત્રે સંકળાયેલા સૌ કર્મશીલો, લેખકો, ફ્રીલાન્સ જર્નાલિસ્ટ તેમજ કાર્યકરો સર્વે આ સંસ્થાના સાથ સહકાર આપીને આને વધુને વધુ આપણે ઉચ્ચ લેવલ ઉપર પહોંચાડવા પ્રયત્નશીલ બનીએ એવી નૂતન વર્ષે આપ સૌને મારી રિક્વેસ્ટ છે. સ્વાગત આપ સર્વનું સમૂહમાં જ કરું છું, કારણ કે અહીંયા બેઠેલા ઘણા બધા મિત્રોના હું નામથી પણ પરિચિત છું, છતાં પણ સમય આપણો ઓછો થાય એટલા માટે આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને પ્રમુખ તરીકે આ તબક્કે મારે કહેવું જોઈએ કે બાબા સાહેબ આંબેડકરના વિચારો અને વાણીને આપણે આત્મમંથન કરવાની ખૂબ જરૂર છે, કારણ કે મિત્રો ગમે ત્યારે બાબા સાહેબનો નિર્વાણ દિન હોય અને જન્મદિવસ હોય ત્યારે આપણે બહુ જ ઉત્સાહથી, બહુ જ ઉમળકાથી બાબા સાહેબ પ્રત્યે આપણો ભાવ વ્યક્ત કરીએ છીએ, પરંતુ ત્યાર પછી જે કરવાનું હોય છે તેમાં આપણે બહુ ઢીલી રીતિ રાખીએ છીએ, કારણ કે બાબા સાહેબે જે સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષ હજુ આપણી નવી પેઢી સુધી પહોંચ્યો નથી. આપણે જે કણ બાબા સાહેબે આપણા માટે કર્યું એના ફળ ચાખીએ છીએ, પરંતુ આપણે પણ હજુ એ બાબતે એમનું જે ઋણ ચૂકવવાનું છે એ ઋણ ચૂકવવામાં હું માનું છું ત્યાં સુધી પૂરેપૂરા પ્રતિબદ્ધ થયા નથી. મિત્રો, હવે જરૂર છે, કારણ કે સમય બહુ બદલાયો છે. પત્રકારત્વમાં આપણા વધુને વધુ મિત્રો જોડાય તે આજની તાતી જરૂરિયાત છે, કારણ કે મેઇન સ્ટ્રીમના પત્રકારો હજુ આપણી વાતોને, આપણા પર થતા અન્યાયને, અત્યાચારને, શોષણને વાચા આપવામાં હજુ પણ હિચકિચાહટ અનુભવે છે. અને આપ સર્વે પણ કોઈ પણ અખબાર અથવા ટીવી ચેનલ જોતા હશો તો લાગતું હશે કે ભાઈ આપણા જે કોઈ મોટા મોટા બનાવો બને છે એમને પૂરતું કવરેજ મળતું નથી. ત્યારે આપણે જ જાતે જાગૃત બનીએ અને આપણા પ્રશ્નોને ઉજાગર કરીએ, આપણા પ્રશ્નોને વાચા આપીને આપણા સમાજ સુધી પહોંચાડીએ, સત્તાધીશો સુધી પહોંચાડીએ અને સરકાર સુધી પહોંચાડીએ તો આપણે બીજા લોકોની જરૂર નહીં પડે એવું મારું માનવું છે. અને એ માટે અજાજ મીડિયા ટ્રસ્ટ સંસ્થા એકદમ આપણી પડખે ઊભી રહેવા તૈયાર છે. આપણું આગામી સમયનું પ્લાનિંગ બહુ સારું છે, પરંતુ એના માટે જરૂરિયાત છે કે ગુજરાત લેવલે કાર્યરત આપણા તમામ મિત્રો, નાના મોટા યુટ્યુબથી જોડાયેલા હોય કે દૈનિક, સાપ્તાહિક ગમે તેમાં હોય, પરંતુ આની સાથે સક્રિય આપણી સામેલગીરી કરીએ, આપણું જૂથ બળ વધારીએ, કારણ કે અત્યારે માથા ગણતરી કરીને લાભોની પ્રાપ્તિ થઈ હોય છે, ત્યારે આપણું પણ વજન પડે. આપણું અજાજ મીડિયા ટ્રસ્ટ એ કોઈ આટલા બધા મિત્રોનું બનેલું, આટલા બધા સભ્યોનું બનેલું સંગઠન છે, એની પણ પોતાની આગવી એક ઓળખ ઊભી કરીએ અને એ ઓળખ અને તાકાતના માધ્યમથી આપણે આપણો અવાજ સરકાર સુધી પહોંચાડીએ. આપણા સમાજને થતા અન્યાય, અત્યાચાર સામે આપણે કલમના માધ્યમથી એનો પ્રતિકાર કરવા માટે સજ્જ બનીએ તો હું માનું છું ત્યાં સુધી આપણે જાતે આત્મનિર્ભર બન્યા ગણાઈશું. આપ